આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ વાલોરનું શાક, એ પણ કુકરમાં. અહીંયા આપણે વાલોર અને વાલોરના દાણાનું શાક બનાવીશું, કુકરમાં બનાવીશું. ચલો જોઈએ રેસીપી. અહીંયા લેવાની છે વાલોર, 250 ગ્રામ વાલોરને આપણે આવી રીતે સમારી લેવાની છે. વાલોર અને વાલોરના દાણા બંનેને પાણીમાં સમારી અને રાખી દીધા છે. સાથે આપણે વટાણા અને લીલી તુવેરના દાણા લેવાના છે, અડધી વાટકી. તો વાલોર દાણાનું આ શાક બહુ સરસ લાગે છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો થોડા ટામેટાં લીધા છે અને સાથે આપણે આ શાક કુકરમાં બનાવીશું. તો અહીંયા આપણે થોડું તેલ વધારે લેવાનું છે. ખાસ કરીને આ શાકની અંદર થોડું તેલ વધારે હોય તો બહુ સરસ લાગે છે. તો સૌથી પહેલાં અહીંયા જ્યારે પણ તમારે આ શાક છે એ બનાવવું હોય ત્યારે તમારે તેલ લેવાનું, એમાં તમારે અજમાથી વઘાર કરવાનો છે. અજમો ઉમેરી અને તમારે હળદર ઉમેરી દેવાની છે અને પછી મીડિયમ આંચે પાણીમાંથી વાલોરને નિતારીને ઉમેરી દેવાની છે. જ્યાં સુધી તમારે વાલોર, પછી વટાણા અને તુવેર આ બધી જ વસ્તુને તમારે ઉમેરી દેવાની અને હળદરમાં જ સાંતળવા દેવાની છે. તમારે આનો જે ગ્રીન કલર છે વાલોરનો એ જળવાઈ રાખવો હોય તો હળદરમાં અને તેલમાં તમારે વાલોરને થોડી વાર માટે સાંતળવાની. હવે આપણે એડ કરીશું લીલી તુવેર. તુવેર છે એને આપણે થોડી ફ્રીજમાં સ્ટોરેજ કરી રાખી હતી, એટલે આપણે થોડી ફ્રીજમાં વધારે ઠંડી થઈ ગઈ છે. આપણે થોડી વાલોર નિતારી ઉમેરી દઈવાની છે. બસ હવે આપણે વાલોર, વટાણા અને તુવેરને આ રીતે વઘાર કરવાનો છે તેલમાં. હવે આપણે બધા મસાલા કરીશું. નમક ઉમેરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ. આપણે હળદર ઓલરેડી પહેલેથી ઉમેરી દીધી છે. કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો લાલ મરચું, સાથે થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે. આ શાક થોડું તીખું હોય તો વધારે સારું લાગે છે. હવે ગરમ મસાલો મેં અહીંયા ઉમેરી દીધો છે. આ શાકની અંદર ગરમ મસાલો ફરજિયાત ઉમેરજો, ખરેખર આ શાક બહુ ટેસ્ટી લાગે છે. માર્કેટમાં અત્યારે લીલા શાકભાજી બહુ સરસ મળે છે, એમાં પણ ખાસ કરીને દેશી વાલોર હોય છે, મરચી વાલોર એ ખાવી જોઈએ, કારણ કે એમાં 1 ચમચી ઘી અને 1 વાટકી વાલોર આ બંનેના પોષક તત્વો સરખા હોય છે. વાલોરની અંદર ખાસ કરીને આપણા શરીરની અંદર પોષક તત્વો ખૂબ આપે છે. તો હવે અહીંયા આપણે વાલોરને આવી રીતે 2 થી 3 મિનિટ સુધી સાંતળી લેવાની છે અને એ પછી આપણે એમાં સાંતળી અને આવી રીતે 2 થી 3 મિનિટ સુધી આમ જ આપણે તેલમાં ચડવા દઈએ અને એ પછી પાણી ઉમેરશું. પરંતુ અહીંયા આપણે પાણી બહુ ઓછું ઉમેરવાનું છે. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે 1 ટામેટું ઉમેરી દેવાનું અને પછી હલાવી લઈશું આપણે. તો પાણી તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, ન ઉમેરો તો પણ ચાલશે. તો હવે અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે માત્ર ને માત્ર અડધી વાટકી પાણી ઉમેરી અને કુકરનું લીડ બંધ કરી અને ચડવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું શાક માત્ર 3 જ મિનિટમાં સરસ મજાનું ચડી ગયું છે. કુકરની 2 સીટી થવા દેવાની છે. તો અહીંયા આપણું સરસ મજાનું ફટાફટ કુકરમાં બનતું વાલોરનું શાક બનીને રેડી છે. શિયાળામાં આ શાક ખાવાની ખૂબ મજા આવશે. તો આશા રાખું છું ફટાફટ બનતું આ વાલોરના શાકની રેસીપી તમને પસંદ આવી હશે.